સમગ્ર ગુજરાતમાં તારીખ 26 એપ્રિલ 2026 રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગઈ અને તારીખ 28 એપ્રિલ મંગળવારના રોજ આ ચૂંટણીના પરિણામ જાહેર થયા. આ પરિણામમાં દાહોદમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય હાંસલ કરી. આ વિજય ઉત્સવની ઉજવણી કરવા માટે દાહોદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધારિયા, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પૂર્વ પ્રમુખ શ્રી સુધૌરભાઈ લાલપુરવાળા, દાહોદ ભારતીય જનતા પાર્ટી સ્માર્ટ સિટી પ્રમુખ શ્રી અર્પિલ શાહ તેમજ ચૂંટાયેલા સૌ ઉમેદવારો અને મહિલા મોરચા કાર્યકર્તા, યુવા મોરચા કાર્યકર્તા, ચૂંટણી લડી ચૂકેલા સૌ કાઉન્સિલરોની હાજરીમાં આ વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી. સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ. જય શ્રી રામ. જય શ્રી રામ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. દાહોદ જિલ્લા સંગઠન, દાહોદ શહેર પ્રમુખ, દાહોદ જિલ્લા પ્રમુખ, દાહોદ એમએલએ શ્રી કનૈયાભાઈ અને તમામ સંગઠન સાથી મિત્રો, સાથી ઉમેદવારો, જીતેલા અને હારેલા બધાને બિરદાવવા માટે દાહોદની જૂની નગરપાલિકાઓ બધા એકઠા થઈને ઉત્સવ ઉજવવામાં આવે છે અને ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટીના